जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છો અને જે આપણા કારકિર્દીનું એક મહત્વનું પડાવ છે, તો આ ધોરણ 10ના વિષય વિજ્ઞાનમાં આજે હું નવા પ્રકરણ સાથે આવ્યો છું, જે પ્રકરણ નંબર છે 14 અને જેનું નામ છે ઉર્જાના સ્ત્રોત। વિદ્યાર્થી મિત્રો, આમ તો આ પર્યાવરણનો વિભાગ છે, પણ તેને બાયોલોજીનો એક ભાગ ગણી શકાય અને તમે ઉર્જાના સ્ત્રોત વિશે પહેલાં પણ ઘણું બધું ભણીને આવી ચૂકેલ છો। ઉર્જા એટલે શું, ઉર્જાના સ્ત્રોત કોને કહેવાય, ક્યાંથી કેવી રીતે હોય, એના વિશે તમે સામાન્ય માહિતી 8મા ધોરણમાં 9મા ધોરણમાં પણ ભણેલા છો, પણ અહીં થોડુંક ડિટેલમાં આપ્યું છે। તો જોઈએ, શરૂઆતમાં આપણે થોડી પ્રસ્તાવના જોઈએ। તો પહેલો જ પ્રશ્ન છે, ઉર્જા એટલે શું? ઉર્જા સંરક્ષણનો નિયમ લખો। ઉર્જા એટલે શું અને તે ઉર્જા સંરક્ષણનો નિયમ જણાવો। એક માર્ક્સમાં પણ અલગ અલગ બંને પ્રશ્નો પૂછી શકે, એટલે ધ્યાન આપજો। ઉર્જા એની વ્યાખ્યા છે કાર્ય કરવાની ક્ષમતા। કોઈ પણ પદાર્થ, કોઈ પણ સજીવ અથવા કોઈ પણ પ્રાણી, તે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા, તેને તમે બોલી શકો કેપેસિટી। ઇંગ્લિશમાં કહી શકે એટલે તમને વધારે ખ્યાલ આવશે। જસ્ટ ઉદાહરણ આપું, તમે છો અને તમારા મિત્ર છો, તમને એમ કહેવામાં આવ્યું કે તમારે હવે 1 કલાકમાં, અથવા તમને એમ કહેવામાં આવ્યું કે આ 14મો પાઠ ચોપડીમાંથી લખવા માંડો અને હું 10 મિનિટ પછી ચેક કરું તો કોઈ એક વિદ્યાર્થીએ 2 પેજ લખ્યા હશે ચોપડામાં, કોઈ એક વિદ્યાર્થીએ 5 પેજ લખ્યા હશે। તો કામ તો સરખું છે, કાર્ય કરવાનું, પણ એની ક્ષમતા, એની કેપેસિટી કેવી છે, અલગ અલગ। સ્વાભાવિક છે, તમે અને તમારા મિત્ર ગ્રાઉન્ડ ફ્લોરથી તમારા ફ્લેટના 5મા માળે જવાના હશો, તો કોઈક 5 મિનિટમાં ચડી જશે, કોઈકને 10 મિનિટ થશે, કોઈક 2 માળ ચડતા જ થાકી જશે। કામ સરખું છે, કાર્ય સમાન, પણ તમે ક્ષમતા, કેપેસિટી, તમારી 2 માળ ચડવાની કેપેસિટી એટલે એને 2 માળ સુધી જવાની શક્તિ ઓછી છે, કોઈક 5 માળે એક સાથે ચડી જાય છે તો એની ક્ષમતા વધારે છે। બસ, તે જે કાર્ય કરી શકે છે, એ કાર્ય કરવા પાછળ જે શક્તિ હોય છે એને કહેવાય ઉર્જા। એટલે જ કીધું છે કાર્ય કરવાની ક્ષમતા, કાર્ય કરી શકવાની શક્તિને ઉર્જા કહે છે। અને દરેક સજીવો, દરેક પ્રાણીઓ, દરેક વસ્તુમાં એ ઉર્જા એટલે કે એ વસ્તુ અલગ અલગ હોય છે। અને અથવા એવું કહી શકાય કે તમે જે કાર્ય કરી શકો છો એ કાર્ય એ ઉર્જાના કારણે જ થાય। ખ્યાલ આવી ગયો? તો હવે એનો નિયમ છે, ઉર્જા સંરક્ષણનો નિયમ, કે સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જા અચળ છે। આ એનો નિયમ છે, સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જા અચળ છે। એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં જે પણ ઉર્જા છે એ ફિક્સ છે, એમાં કોઈ ઉર્જામાં વધારો થતો નથી કે ઘટાડો થતો નથી। એનો મતલબ શું? એનો મતલબ લખ્યું છે, ના તો કોઈ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, કોઈ ઉર્જા ઉત્પન્ન થતી નથી, ના તો તેનો નાશ એટલે કે નષ્ટ કરી શકાય છે। ના તો ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, ન તો ઉર્જા નાશ કરી શકાય છે, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે। એટલે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય। એટલે ધારો કે 10 જૂલ ઉર્જા તમારી પાસે વિદ્યુત ઉર્જા હોય અને એ વિદ્યુતમાંથી તમે પ્રકાશ આપ્યો, તે 10 ઉર્જા ધીમે ધીમે શેમાં રૂપાંતર થઈ જાય? પ્રકાશમાં। એટલે ઉર્જા બદલાઈ જાય, પણ ઉર્જા તો એટલી ને એટલી જ રહેશે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં થાય તો ઉર્જાનું મૂલ્ય કોઈ વધશે નહીં અથવા ઉર્જાનું મૂલ્ય કોઈ ઘટશે નહીં। ઉર્જાના ઘણા સ્વરૂપ છે, ફરીથી હું ઉદાહરણ આપું કે તમે ધારો કે કોઈ વિદ્યુત ઉર્જા લો, એમાંથી તમે ગોળો ચલાવો એટલે પ્રકાશ પણ ઉત્પન્ન થાય અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય। ધારો કે આ વિદ્યુત ઉર્જા 10 જૂલ છે, તો ધીમે ધીમે 10માંથી શરૂઆતમાં પ્રકાશ ઓછો હોય એટલે 2 જૂલ હોય,
બરાબર, અથવા સામાન્ય કે ધારો કે આ 2 જૂલ હોય તો આ 8 જૂલ હશે, ધીમે ધીમે પ્રકાશ વધે એટલે આ 5 જૂલ થશે તો આ 5 થશે, પણ સરવાળો તો છેલ્લે કેટલો રહેશે? 10 જ. એટલે કે ઉર્જાનું સ્વરૂપ બદલાશે પણ જથ્થો કેવો રહેશે? અચળ રહેશે. એટલે જ કીધું છે કે 1 માર્ક્સમાં પૂછી શકે કે નિયમ જણાવો, તો કે સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જા અચળ છે. આમ ના તો ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, ના તો નાશ કરી શકાય છે, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય પછી શું થાય એનો એક પ્રશ્ન છે, ઉદાહરણ આપી સમજાવવાનો છે કે તમે કાર્ય કરવા માટે આપણે જે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીએ અથવા તમે જે ઉર્જા વાપરો એ વપરાઈ ગયા બાદ ફરીથી વાપરી શકાતી નથી. સમજાવો. પ્રશ્ન સમજો. જ્યારે તમે કોઈ કાર્ય કરવા માટે કોઈ ઉર્જા વાપરી અથવા એ વસ્તુ વાપરી, એ વસ્તુ વપરાઈ ગયા બાદ ફરીથી એ વસ્તુનો તો ફરીથી એ ઉર્જાનો ઉપયોગ કરી શકાતો નથી. ઉદાહરણ આપી સમજાવો. પહેલાં તો આપણે જાણીએ છીએ કે ઉર્જાના ઘણા સ્વરૂપ છે. સ્થિતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઘણા બધા સ્વરૂપો છે. પ્રકાશ ઉર્જા, રાસાયણિક ઉર્જા, જેમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એનો મતલબ કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, ધારો કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થયું તો પાછી વિદ્યુતમાં જવું હોય ઊંધું તો થતું નથી, અથવા આ ઉર્જા મારે ફરીથી મેળવવી હોય તો વાપરી શકાતી નથી. એવું સમજાવો. પ્રશ્ન એ કહે છે. એટલે ઉદાહરણ આપ્યું છે. ધારો કે કોઈ ધાતુની પ્લેટ એટલે કે કોઈ વસ્તુ અમુક ઊંચાઈએથી પડે. હવે તમે ભણી ચૂક્યા છે 9મા ધોરણમાં, અમુક ઊંચાઈએ કોઈ પદાર્થ હોય તો એ પદાર્થમાં કઈ ઉર્જા હોય? કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. પછી એ ધીમે ધીમે પડે એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, અને એ વસ્તુ જ્યારે જમીન સાથે અથડાય એટલે અવાજ આપે એટલે કે ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થયું. એટલે કે સ્થિતિ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થયું. હવે અથડાયા પછી એનામાં કોઈ ઉર્જા હશે નહીં હોય, એ તો સ્થિર થઈ ગયું, એટલે કે ફરીથી પડી શકે નહીં એની એ પરિસ્થિતિ માટે. બરાબર? એટલે ફરીથી સમજો. અવાજ ક્યારે ઉત્પન્ન થયો? અમુક ઊંચાઈએ લઈ ગયા એટલે, તમે તે પદાર્થને અમુક ઊંચાઈએ લઈ ગયા એટલે જ અવાજ, અને પછી ફેંક્યું એટલે અવાજ આવે. પણ તમે જમીન પર મૂકી જ રાખો તો ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થશે? તો તમે કહેશો ના. બરાબર છે? એટલે જ આ વાક્ય એવું છે કે ધારો કે કોઈ ધાતુની પ્લેટ અમુક ઊંચાઈએથી પડે તો એ પ્લેટમાં જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનો ભાગ એટલે કે પ્લેટનો અમુક ભાગ જમીન સાથે અથડાય ત્યારે એ સ્થિતિ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય. પાછું તમે સ્થિતિ ઉર્જા ઉપયોગ કરી શકતા નથી. એટલે ફરીથી તમે ત્યાં આવ્યા પછી જ્યારે સ્થિતિ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય એટલે ફરીથી તમને સ્થિતિ ઉર્જા ના મળે. ઉપયોગ કરવો તો ફરીથી તમારે મહેનત કરવી પડે. પણ એની એ પરિસ્થિતિએ રૂપાંતર થયા પછી તમને ખાલી એક જ ઉર્જા જોવા મળે, ધ્વનિ ઉર્જા. સ્થિતિ ઉર્જા જોવા મળે નહીં. હજી તમને જો આ ઉદાહરણમાં તકલીફ હોય તો હજી બીજું એક ઉદાહરણ સમજીએ કે જો તમે મીણબત્તીને સળગાવો છો ત્યારે ઉષ્મા અને પ્રકાશ એમ 2 પ્રકારની ઉર્જા બને. જ્યારે તમે મીણબત્તીને સળગાવો એટલે પ્રકાશ આપે મીણબત્તી અને સાથે સાથે ગરમી આપે. અહીં ઉષ્મા અને પ્રકાશ જેટલું ઉત્પન્ન થશે એટલી જ મીણ પીગળશે. પછી એ મીણ પાછી મળે? તમે મીણબત્તી ઓલવી નાખો, પ્રકાશ બંધ થઈ ગયો, ગરમી બંધ થઈ ગઈ, તો તમે ફરીથી પાછી મીણબત્તી બનાવી હોય તો આખી બની જશે એની? તો નહીં મળે. એનો મતલબ કે મીણબત્તીને સળગાવી એટલે ઉષ્મા અને પ્રકાશ એમ 2 ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ ને એ ઉર્જાએ મીણબત્તીમાં શું કર્યો? ઘટાડો કર્યો. પાછી મીણ મળે નહીં. ત્રીજું ઉદાહરણ જોઈએ. ચોપડીના જ ઉદાહરણ છે 3 કે 348 કેલ્વિન એટલે કે 75°C તાપમાન ધરાવતું પાણી, એટલે કે થોડું ગરમ છે. હવે તેને અમે રૂમમાં મૂકો અને રૂમનું ટેમ્પરેચર છે 25°C. એટલે કે રૂમમાં પાણી શું થશે? ઠંડુ થશે. પાણી ઠંડુ થાય એટલે પાણીમાં રહેલી ઉષ્મા એ ગુમાવે, એટલે કે પાણી ઠંડુ થઈ ગયું. એટલે કે હવે જ્યારે પાણી ઠંડુ પડે
ત્યારે તે ઉષ્મા ઉર્જા પાછી આવતી નથી. તમારે એ ઉષ્મા ઉર્જા આપવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડે, સહેલાઈથી પાછું આવે નહીં. એટલે કહેવા માગે છે કે 75°C તાપમાન ધરાવતા પાણીને 25°C તાપમાનવાળા ઓરડામાં મૂકતા પાણી ઉષ્મા ઉર્જા ગુમાવે છે. એટલે કે જેથી ગરમી ગુમાવે છે, એટલે કે 75 થી 25 થશે, એટલે કે પાણી ઠંડુ થાય છે. એટલે કે ઉર્જા ગુમાવ્યા બાદ પાછી ઉષ્મા મળતી નથી. એટલે કે પાછું ઓટોમેટિક રૂમમાં ઓટોમેટિક ગરમ થઈ જશે તો નહીં થાય. એટલે કે પાછું 75°C વાળું પાણી મેળવી શકાતું નથી. એનો મતલબ કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જતું રહે ત્યારે એ જૂની ઉર્જા પાછી એ સમયે ફરીથી આવે નહીં. એ માટે તમારે પાછું કોઈ કાર્ય કરવું પડે. ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લેટ. પછી આપણે આગળ જોઈએ ઉર્જા સ્ત્રોત એટલે શું. નામ તો તમે જાણો જ છો, 9મામાં પણ ભણ્યા હશો, 8મામાં. સ્ત્રોત એટલે જેમાંથી મળવું તે. ઉર્જા એટલે કે ઉર્જા જેમાંથી મળે તે. પણ અહીંયા વ્યાખ્યા સ્વરૂપે લખ્યું કે જેમાં ઉપયોગી ઉર્જા માટે જરૂરી માત્રા જે પદાર્થ આપણને જથ્થો પૂરી પાડે. ઉદાહરણ તરીકે લઉં કોલસો. મારે ગરમી મેળવવી છે તો કોલસો આપણને જરૂરી જથ્થો પૂરો પાડે છે. મીણબત્તી, તો મીણબત્તી એ જથ્થો થયો. એટલે કે જેમાંથી ઉપયોગી ઉર્જા માટે જરૂરી માત્રામાં પૂરી પાડે તેને ઉર્જા સ્ત્રોત કહે છે. અથવા જે ઉપયોગી ઉર્જા માટે જરૂરી જથ્થો પૂરો પાડે તેને ઉર્જા સ્ત્રોત કહે છે. એટલે જે વસ્તુમાંથી ઉર્જા મળે તે પદાર્થને ઉર્જા સ્ત્રોત કહે છે, સામાન્ય સમજ માટે. પણ એ જથ્થો જરૂરી છે. તમારી પાસે એક નાનો એવો લાકડાનો ટુકડો છે, આ પેન જેવડો છે, બરાબર, અને તમે એવું વિચારો કે મારે આખી રાત એ લાકડામાંથી ગરમી મેળવવી છે તો મળશે તો નહીં. તો તમારે આખી રાત એ લાકડામાંથી ગરમી મેળવવી હોય તો લાકડાનો જથ્થો કેવો જોઈએ? વધારે. એટલે જ કીધું છે જરૂરી જથ્થો પૂરો પડવો જોઈએ, તો જ એને ઉર્જા સ્ત્રોત કહેવાય. કે તમારે જે ઉર્જા જોઈએ છે એ ઉર્જા એમાંથી જરૂરી પ્રમાણમાં મળવી જોઈએ, તો જ એ ઉર્જા સ્ત્રોત કહેવાશે. બીજું, ઉત્તમ ઉર્જા સ્ત્રોત કોને કહે છે? સારામાં સારી ઉર્જા શેમાંથી મળે? શ્રેષ્ઠ ઉર્જા સ્ત્રોત કોને કહે છે? આ બધું એક માર્ક્સમાં પૂછાય, એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કે જે સરળતાથી ઉપલબ્ધ હોય, જે ઉર્જા સરળતાથી મળતી હોય, જેને શોધવા માટે તમારે મહેનત ઓછી પડતી હોય, જેનો સંગ્રહ સરળ હોય, તેનો પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ પડતું હોય, જે વસ્તુ સસ્તી હોય, જે ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ રહિત હોય, એટલે જેમાંથી પ્રદૂષણ ઓછું ઉત્પન્ન થતું હોય અથવા ન થતું હોય, અને સૌથી અગત્યનું, જે દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે એટલે કે ઉર્જા આપે. આ મુદ્દો સમજો. જે દ્રવ્યમાન દીઠ, ધારો કે 1 કિલો કોલસો લઉં, તમને 500 જૂલ ઉર્જા મળે, અને હું 1 કિલો કંઈક સારો એવો કોલસો લઉં અને એમાંથી મને 1000 જૂલ ઉર્જા મળે. દ્રવ્યમાન બંનેનું વજન સરખું છે, બરાબર, પણ પેલા ખરાબ કોલસામાં મને 500 જૂલ જ ઉર્જા મળી, એટલે કે એમાં 500 જૂલ જ ગરમી મળી. જ્યારે સારા કોલસામાં મને 1000 જૂલ મળી. એનો મતલબ કે જે દ્રવ્યમાન, જે વજન હોય, વજનની સાપેક્ષમાં ઉર્જા પણ અથવા કાર્ય પણ કેવું થવું જોઈએ? વધારે. તો આપણને શું પડે? સસ્તું પડે અને સરળ પડે, બરાબર છે. એટલે જ ફરીથી કે જે ઉર્જા સ્ત્રોત સરળતાથી ઉપલબ્ધ હોય, જેનો સંગ્રહ અને પરિવહન સરળ હોય, જે ઉર્જા સસ્તી હોય, જે ઉર્જા પ્રદૂષણ રહિત હોય, જે ઉર્જામાંથી દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, તેવા સ્ત્રોતને ઉર્જા સ્ત્રોત કહે છે. અને કેવો ઉર્જા સ્ત્રોત? ઉત્તમ, સર્વશ્રેષ્ઠ, સારામાં સારી ઉર્જા. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ. પછી છે કે બળતણ પસંદ કરતી વખતે કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ? તમે કોઈ બળતણનો ઉપયોગ કરો છો
ઉદાહરણ છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો, લાકડા, છાણા વગેરે વગેરે. તો તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કીધું છે કે નીચે આપેલા પરિબળ ધ્યાનમાં રાખવા જોઈએ. એક કે તે દહન ક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. એ ગરમ કરો છો તે ઉર્જા કેટલી આપે છે, ઓછી આપે છે કે વધારે? જે આગળ વાત થઈ એમ, તમે 1 કિલો કોલસો સળગાવો અને 1 કિલો લાકડા સળગાવો તો બેમાંથી જે ઉર્જા વધારે આપે આપણે એનો જ ઉપયોગ કરવાનો. એટલે કે દહન ક્રિયામાં કેટલી ઉષ્મા આપે છે, તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. જો ધુમાડો વધારે ઉત્પન્ન કરતો હોય તો આપણે વાપરવું ઓછું ઉત્પન્ન કરતું હોય તો આપણે એનો ઉપયોગ વધારે કરીએ. શું તે સરળતાથી મળે છે અને શું તે ખર્ચાળ છે, એટલે તે મોંઘું છે કે સસ્તું છે? આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણને ફાયદો થાય. ખ્યાલ આવી ગયો હશે? તો એના ઉપરથી છે કે ઉત્તમ બળતણ એટલે શું? ઉત્તમ ઉર્જા સ્ત્રોત અને ઉત્તમ બળતણમાં ફેર છે. બરોબર, ઉત્તમ બળતણ ને ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહી શકાય, પણ દરેક ઉત્તમ ઉર્જા સ્ત્રોતને બળતણ ના કહી શકાય. એટલે ખ્યાલ આપજો. બળતણ એટલે શું? કે જે ધુમાડો એટલે કે રાખ ઉત્પન્ન ના કરે તેવું હોવું જોઈએ. એનો મતલબ કે એ બળતણનું સંપૂર્ણ દહન થવું જોઈએ. સંપૂર્ણ દહન એટલે શું? કે જે દહનમાં પદાર્થ પૂરેપૂરો સળગી જાય, જેમાં ધુમાડો પણ ના થાય અને રાખ બી ના થાય. ઉદાહરણ તરીકે આપણી ઘરે છે એલપીજી ગેસ છે ને, તમે એ એલપીજી ગેસ એટલે ગેસના બાટલામાં આપણે જે સળગાવીએ છીએ એમાં ધુમાડો નથી થતો, એમાં કોઈ છેલ્લે કચરો વધતો નથી, એ સંપૂર્ણ દહન કહેવાય. પણ તમે કોઈ લાકડું સળગાવો તો છેલ્લે રાખ વધે છે, લાકડામાં ધુમાડો થાય છે, એ અપૂર્ણ દહન કહેવાય. બરાબર, સંપૂર્ણ દહન સળગાવો એટલે વાદળી રંગ જેવી જ્યોત જોવા મળે, જ્યારે અપૂર્ણ દહનમાં પીળા રંગની જ્યોત જોવા મળે. આ પણ ડિફરન્સ છે, એ યાદ રાખજો. તો ઉત્તમ બળતણ એટલે શું? કે તે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરે તેવું હોવું જોઈએ, એટલે કે સંપૂર્ણ દહન થવું જોઈએ. તે સસ્તું હોવું જોઈએ અને સરળતાથી મળવું જોઈએ. અને તે ઉષ્મા એટલે કે તે ગરમીનું પ્રમાણ વધારે આવવું જોઈએ, એટલે જે કેપેસિટી છે એના કરતાં પણ વધારે, અથવા દ્રવ્યમાન દીઠ ગરમી કેવી આપવી જોઈએ? વધારે. વજનની કમ્પેરિઝનમાં ઉર્જા વધારે આપવી જોઈએ. એટલે કે તે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરવી જોઈએ, તે સસ્તું અને સરળતાથી મળવું જોઈએ, તે વધુ ઉષ્મા આપવી જોઈએ. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લીટ. હવે જ આ હતું અત્યારે અહીંયા સુધી પ્રસ્તાવના. હવે પાઠની શરૂઆત મુખ્ય શરૂ થાય છે કે ઉર્જા સ્ત્રોતનું વર્ગીકરણ જણાવો. આપણે ઉર્જા સ્ત્રોત જોયું કે જેમાંથી આપણને ઉર્જા મળે એ, અને એ ઉર્જા સસ્તી હોવી જોઈએ, સંગ્રહ સરળતાથી જવો જોઈએ, પરિવહન સરળતાથી થવું જોઈએ, પ્રદૂષણ ન થવું જોઈએ. તો એનું વર્ગીકરણ હવે જણાવો. તો ઉર્જા સ્ત્રોતનું વર્ગીકરણ 2 પ્રકારે છે, એટલે 2 ભાગ થાય છે: પરંપરાગત અને બિન પરંપરાગત. પરંપરાગત એટલે કે જે તમને સતત મળતું જ રહે, અને બિન પરંપરાગત એટલે કે તમે વૈકલ્પિક, જેને ઓપ્શનલ કહી શકાય. તમારા આનો ઓપ્શનલ આ થશે એમ, કે તમે વર્ષોથી જે કરો છો ઉપયોગ, એની જગ્યાએ હવે તમારે બીજી કઈ ઉપયોગ કરી શકો તે. એટલે કે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત. પરંપરાગતમાં આવશે અશ્મિભૂત બળતણ, એટલે કોલસો, પેટ્રોલ, ડીઝલ એ થર્મલ પાવર, એટલે કે કોલસાથી ઉત્પન્ન થતી જળ વિદ્યુત, એટલે કે પાણીમાંથી મળતી ઉર્જા, એ વર્ષોથી ચાલ્યા કરે છે. બિન પરંપરાગત સૌર ઉર્જા સ્ત્રોત, તમારે એના માટે કંઈક વ્યવસ્થા સગવડ કરવી પડે સ્પેશિયલી, અને જે અત્યારે આ બધાનો ઉપયોગ સમુદ્રમાંથી મળતી ઉર્જા, ન્યુક્લિયર એટલે કે પરમાણુમાંથી મળતી ઉર્જા, જે આપણે આ બધા વિશે ભણવાનું છે. પહેલાં આપણે જોઈશું પરંપરાગત ઉર્જા સ્ત્રોત, અને પરંપરાગતમાં પણ આપણે પહેલાં જોઈએ અશ્મિભૂત બળતણ. તો પ્રશ્ન જ છે કે ટૂંક નોંધ લખો, અશ્મિભૂત બળતણ એટલે શું? અશ્મિભૂતની જગ્યાએ ખાલી અશ્મિ બળતણ પણ કહે છે, ખાલી અશ્મિ બળતણ પણ કહે છે, અને તમે ભણીને પણ આવ્યા છો. તો ફરીથી જોઈએ, એ અશ્મિ બળતણ બને કેવી રીતે? કે લાખો કરોડો વર્ષ પહેલાં કોઈ વનસ્પતિ અને પ્રાણીઓ જમીનમાં દટાયા, ને જમીનમાં દટાય એટલે એમના ઉપર જમીનની ઊંચા તાપમાને, એટલે કે ગરમી અને જમીનનું દબાણ
ને કારણે એના ઉપર કોઈક પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયાથી શું બનશે? અશ્મિભૂત બળતણ. એટલે વ્યાખ્યા લખવીએ તો પણ આ લખી શકાય અશ્મિ બળતણ અથવા અશ્મિભૂત બળતણની કે કરોડો વર્ષ પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓ જમીનમાં દટાયા છે, તેમના પર ઊંચા તાપમાને અને દબાણને કારણે કુદરતી પ્રક્રિયાથી તેમનું અશ્મિભૂત બળતણમાં રૂપાંતર થાય છે અથવા અશ્મિમાં રૂપાંતર થાય છે અને આ અશ્મિને અશ્મિભૂત બળતણ કહે છે. અશ્મિ એટલે અવશેષ, જે વનસ્પતિ અને પ્રાણીઓ જમીનમાં દટાઈ ગયા એના જે અવશેષ છે અને એ અવશેષને આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે એને કહેવાય અશ્મિભૂત બળતણ. અને સૌથી મુખ્ય કોણ છે? કોલસો અને પેટ્રોલિયમ. અશ્મિભૂત બળતણ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એ વપરાઈ ગયા પછી ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી. બીજું, આ પ્રક્રિયામાં કરોડો વર્ષ લાગે છે. એનો એટલા જ માટે આપણે એનું રક્ષણ એટલે કે સાચવવું જરૂરી છે. એનો ઉપયોગ તો આપણે વિવેકપૂર્વક કરવો જોઈએ. જો આપણે હાલના દરથી એટલે અત્યારે તમે જે ઉપયોગ કરો છો પેટ્રોલનો અને કોલસાનો, એ દર એ સ્પીડથી જો આપણે ઉપયોગ કરીશું તો ટૂંક સમયમાં પેટ્રોલ અને કોલસા ડીઝલના ભંડાર ખાલી થઈ જશે. એવું કહેવાય છે કે વધુમાં વધુ હવે 15 કે 20 વર્ષ ચાલી શકશે. એનાથી વધારે જથ્થો પૃથ્વીમાં નથી. એટલા જ માટે આપણે હવે વૈકલ્પિક શોધીએ છીએ. પેટ્રોલની જગ્યાએ બેટરીથી ચાલતી ગાડી શોધીએ છીએ કે કોલસાથી મળતી વિદ્યુતની જગ્યાએ આપણે હવે સૌર ઉર્જાથી સોલરથી ચાલતી વીજળીનો ઉપયોગ કરવાનો ઓપ્શન શોધવા મળ્યા છીએ. કારણ એ જ છે કારણ કે આ બધી જે ઉર્જા છે વર્ષોથી ઉપયોગ કરતા આવીએ છીએ એટલે એનો જથ્થો દિવસે દિવસે ઘટે છે અને એ ફરીથી મળી શકતું નથી. આજે આપણે મોટાભાગની ઉર્જાની જરૂરિયાત, આજે આપણે જે પણ ઉર્જા મેળવીએ છીએ, વિદ્યુત ઉર્જા મેળવો છો કે વાહનો ચલાવો છો, કોઈ પણ ઉર્જા મેળવો છો, એમાં પાછળ છે અશ્મિભૂત બળતણ. અત્યારની 70થી 90% ઉર્જા આના ઉપર જ નિર્ભર છે. તમારી ઘરે જે વીજળી આવે છે એ પણ કોલસા દ્વારા જ ચાલીને આવે છે. તમે જે વાહનો ચલાવો છો પેટ્રોલ, ડીઝલ, કેરોસીનથી ચાલે છે, એ પણ પેટ્રોલિયમ જ છે. એટલે કે હાલમાં તમે જે પણ ઉર્જા મેળવો છો, કોઈ પણ પ્રકારની ઉર્જા, એની પાછળ ક્યાંક ને ક્યાંક આ પેટ્રોલ, કેરોસીન, કોલસો જ ભાગ ભજવે છે. એટલે જ કીધું કે હાલના જેમ જેમ સમય સાથે આનો ઉપયોગ વધતો જશે તેમ તેમ એનો ભંડાર શું થાય છે? ખાલી થતો જાય છે. હવે અશ્મિ બળતણના ગેરફાયદા. અત્યારે એનો ઉપયોગ વધારે છે પણ એના ગેરફાયદા શું છે? પહેલાં તો એને સળગાવવાથી પ્રદૂષણ થાય છે. અશ્મિ બળતણ સળગાવવાથી પ્રદૂષણ થાય છે. બીજું, તેનું સંપૂર્ણ દહન થતું નથી એટલે પૂરો સળગતો નથી એટલે કે છેલ્લે રાખ રહે છે. પ્રદૂષણ એટલે કે ધુમાડો અને રાખ રહે છે, જે આગળ પણ આપણે જોયું. ત્રીજું છે, આ ખાસ સમજવા જેવું છે, તમે ભણીને પણ આવ્યા છો, વાયુ પ્રદૂષણ 9મા ધોરણમાં, કે અશ્મિભૂત બળતણના સળગાવવાથી તમે એને સળગાવો એટલે એ બળતણમાં કોલસો અને જે પેટ્રોલ છે એમાં કાર્બન હોય છે, નાઇટ્રોજન હોય છે અને સલ્ફર. હવે તમે એને સળગાવો એટલે ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે એટલે કે તે ઓક્સાઇડ બનાવે, કાર્બનના ઓક્સાઇડ બનાવે, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે, સલ્ફરના ઓક્સાઇડ બનાવે. અને આ ઓક્સાઇડ વરસાદ પડે એટલે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એસિડિક બને. એટલે કાર્બન હોય તો કાર્બનિક એસિડ બને, નાઇટ્રોજન હોય તો નાઇટ્રિક એસિડ બને, સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ બને. અને વરસાદ સાથે જમીન પર આવે જેને આપણે કહીએ એસિડ વર્ષા. અને એવું પાણી જમીનમાં ઉમેરાય એટલે કે જમીનની અંદર પાણી અને જમીનને શું થાય? નુકસાન થાય. એટલે કે અશ્મિભૂત બળતણના સળગાવવાથી તે કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. એવો ઓક્સાઇડ કે જે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. જેના પરિણામે એસિડ વર્ષા થાય છે, જેથી જમીનનું પાણી અને જમીનને નુકસાન થાય છે અને સજીવોને પણ નુકસાન થાય છે. એ નદી તળાવમાં જાય એવો વરસાદ તો એની અંદર રહેતા પ્રાણીઓ, વનસ્પતિને પણ નુકસાન થાય છે. બીજું, અશ્મિભૂત બળતણના દહનથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવો ગેસ એટલે કે વાયુ ઉદ્ભવે છે,
જેથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે અને આપણે એને કહીએ છીએ ગ્રીન હાઉસ અસર. એટલે ગ્રીન હાઉસ અસર થવાનું કારણ પણ આ બળતણ છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે એ જ અંદર જ એક ટોપિક સમાવી દીધો છે. જો અશ્મિ બળતણથી જે પ્રદૂષણ થાય છે, જે નુકસાન થાય છે, એનો ઉપાય શું? એક માર્ક્સમાં અલગથી પણ પૂછાય. તો પહેલાં જુદી જુદી પ્રવિધિ એટલે એવી યુક્તિ વાપરો કે જેથી બળતણની કાર્યક્ષમતા વધે. બળતણની કાર્યક્ષમતા વધે એટલે ધુમાડો ઓછો થાય, રાખ ઓછી થાય અને ઉર્જા ગરમી કેવી મળે વધારે. એવી કંઈક ટેકનોલોજી વાપરો. એટલે આપણે જે વાહનોમાં જુઓ, એન્જિનમાં દિવસે દિવસે નવા એન્જિનમાં આવતા જાય, અપગ્રેડ થાય. એટલે તો પહેલાંના બાઇક વાપરશો તો એમાં ધુમાડો વધારે હોય, અત્યારે જે બાઇક વાપરો એમાં ધુમાડો ઓછો હોય. હજી પણ કંઈક બે ધીમે ધીમે કોઈક નવું મોડલ આવે બાઇકનું તો એની એવી એન્જિન વાપરે કે પેટ્રોલ વપરાય વધારે અને ધુમાડો થાય ઓછો. એટલે એની વાત છે કે જુદી જુદી ટેકનોલોજી વાપરો, જુદી જુદી એવું વાપરો કે જેથી પ્રદૂષણ ઓછું થાય અને કામ વધારે મળે, એવરેજ વધારે આવે. પછી દહનને કારણે જે હાનિકારક ગેસ હોય અને રાખ હોય, એક વધારાનો ગેસ અને રાખને વિવિધ પ્રૌદ્યોગિક એટલે ટેકનોલોજી, પેન બંધ થઈ ગઈ છે વિદ્યાર્થી, ટેકનોલોજી એવી કંઈક પદ્ધતિ કરો કે જે બારોબાર વાતાવરણમાં ઉમેરાય. એની જગ્યાએ તમે એવી કંઈક પદ્ધતિ કરો કે જેથી વાતાવરણમાં એ વપરાય ઓછો. રાખ છે તે રાખનો ઉપયોગ તમે ક્યાંક બીજી કોઈક જગ્યાએ વાપરો. જે ગેસ છે, ગેસને વાતાવરણમાં જતાં પહેલાં ક્યાંક એવી રીતે ઉપયોગ કરો જે બીજી જગ્યાએ વાપરી શકાય, જેથી પ્રદૂષણ વાતાવરણમાં શું કરી શકાય? ઘટાડી શકાય. એવી ઘણી બધી ટેકનોલોજી છે અને એની ઉપર અત્યારે પણ સંશોધન થાય છે કે જે પ્રદૂષણવાળો પદાર્થ છે એનો ઉપયોગ ઓછો થાય અથવા જો એનો કરવો પડે તો એવી રીતે કરીએ કે જેથી પ્રદૂષણ ઓછું થાય. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી. આ સાથે આપણે અહીંનો આજ ટૉપિક પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આવીશું નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.